વિકાસથી વંચિત હતા આ લોકોના કામ નથી થતા તો એ લોકો આજે ભાજપ જૂનું ઘર છોડીને કોંગ્રેસ સાથે જોડાયા છે અને આજે ડાંગમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એનો આ સણસણતો જવાબ આજે આપી દીધો છે કોંગ્રેસ। ડાંગના રાજકારણમાં આજે ભૂકંપ સર્જાયો છે। ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। શું છે આખી વિગત આવો જોઈએ। ડાંગ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોરિયાના પરિવારના સભ્યો સહિત 40 જેટલા દિગ્ગજ આગેવાનોએ કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્યો છે। બાબુરાવ ચોરિયાના સગા ભાઈઓ કમલેશભાઈ અને ગુલાબભાઈ ચોરિયા તેમજ તુલસીરામ ચોરિયાએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। માત્ર ચોરિયા પરિવાર જ નહીં પરંતુ ગોરિયા, હનવંત ચોંડ અને ઈસરદલ જેવા અનેક ગામોના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે આ તમામનું ફૂલહારથી સ્વાગત કર્યું છે। ચૂંટણી પહેલા ભાજપ અને આપના કાર્યકર્તાનો કોંગ્રેસ તરફનો આ ઝુકાવ ડાંગના સમીકરણો બદલી શકે છે। શું આ લહેર મતદાનમાં પણ દેખાશે તે જોવું હવે વધુ રસપ્રદ રહેશે। આહવા જિલ્લા 2 જે જિલ્લા પંચાયતનો મત વિસ્તાર છે એમાં ખાસ કરીને આ ચીકટિયા અને ગૌરિયા જે વિસ્તાર છે તો આ વિસ્તારની વિશેષતામાં જ્યારે વાત કરીએ તો પૂર્વ ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા બાબુરાવભાઈ ચોરિયાનો આ મત વિસ્તાર અને આજે એમની જે અવગણના પાર્ટી કરી રહી છે અને વર્ષોથી આજથી નથી પરંતુ પાછલા કોઈ પણ ચૂંટણીમાં એમના જે અવગણના કરવામાં આવી રહી છે તો આજે લોકોનો આ સણસણતો જવાબ છે કે એમના જ સગા ભાઈ કમલેશભાઈ, ગુલાબભાઈ એ લોકો એમના પરિવારના જે લોકો છે એ લોકો 40થી વધુ આગેવાનો આજે અહીં કોંગ્રેસ સાથે જોડાયા છે। અને આજે જ્યારે વાત કરીએ તો આ વિસ્તારની વાત કરવામાં આવે તો વર્ષોથી આઝાદીના આટલા વર્ષો પછી પણ આ વિસ્તારના લોકો જાણે એવી રીતે જીવતા હતા। 1-2 માસમાં રસ્તા થયા છે પરંતુ વિકાસથી વંચિત હતા આ લોકોના કામ નથી થતા તો એ લોકો આજે ભાજપ જૂનું ઘર છોડીને કોંગ્રેસ સાથે જોડાયા છે અને આજે ડાંગમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એનો આ સણસણતો જવાબ આજે આપી દીધો છે કોંગ્રેસે।